Okay, illustration 7. Ram, Lakshman and Sita are partners of a firm. On 1st April 2016, their capital was 40, 30 and 80. At the end of the year, after distribution of profit, it was realized. Okay, at the end of the year, after distribution of profit, it was realized that charging of interest on capital is 12%. At 12% is missed out. Write journal entry for rectification. હવે શું થયું અત્યારે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. Okay, at the end of the year, after distribution of profit distribute થઈ ગયા પછી realize થયું કે interest on capital તો calculate કરવાનું જ ભૂલાઈ ગયું છે. પહેલા મને કહ્યું કે what is interest on capital? Interest on capital partners માટે income છે કે expense છે? income. Income છે, right? Yes or no? Yes, sir. Yes. આપણે capital લઈ આવીએ as a partners capital લઈ આવ્યા હોય that means કે we are liable to receive interest. તો હવે profit distribute કરી નાખ્યું છે પણ આપણે પોતે interest calculate જ નથી કર્યું. that means કે interest નું calculation ન કર્યું હોય અને એની પહેલા જ profit કરી નાખ્યું છે distribute. હવે first of all જે નથી થયું એ પહેલા કરીએ that means કે correct. okay, તો interest on capital 12% ચાર્જ કરવાનો છે. તો 12% કેના ઉપર હોય? on their respective capital. ચેક કરીએ રામ તો 40,000 નું capital રામ લઈ આવ્યો છે. that means કે 40,000 ના 12% that is 4800. right? by લક્ષ્મણ same 30,000 ના 12% that is 36. આ એને દેવાનું છે એટલે મેં કઈ સાઇન આપી છે? પ્લસ. આટલું ક્લિયર થયું બધાને? Yes, sir. ઓકે, હવે ઓવરઓલ ચેક કરીએ. એક કોલમ અહીંયા એક્સ્ટ્રા મેં બનાવ્યો છે that is total. હવે that means કે 18,000 નું જે અમાઉન્ટ છે 18,000 નો અમાઉન્ટ is left out. કેલ્ક્યુલેટ નથી થયું 18,000. ઓકે, એટલે 18,000 નો જે કેલ્ક્યુલેટ નથી થયું અમાઉન્ટ એ શું કરશું આપણે? એટલું કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે હજી ચાર્જ જ નથી. ધેટ મીન્સ કે આપણે ડિસ્ટ્રીબ્યુટ પહેલા પ્રોફિટ છે પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું છે. તો 18,000 નો જે પ્રોફિટ આવ્યો ને અહીંયા ટોટલ જે તમારું આવ્યું હોય ને અને તમે ચેક કરો P&L રેશિયો આપ્યો છે કે રામ લક્ષ્મણ ને સીતાનું? No, sir. આપ્યું છે કાંઈ નથી આવ્યું. ધેટ મીન્સ કે એ 18,000 જે ટોટલ આવે ને એને પ્રોફિટ એન્ડ લોસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનો. એટલે અત્યારે કયો છે? કાંઈ નથી તો ઇક્વલ. ધેટ મીન્સ કે 6 6 ને 6 એટલું એ લોકોનું પ્રોફિટ ઓછું થશે. એ માઇનસ ને કર્યું. આ સમજાણું બધાને? આ ડિસ્ટ્રીબ્યુટ અમાઉન્ટ કઈ રીતે થયું? આ 18,000 આ ટોટલ છે. ટોટલ જે આવે ને તમને ખબર જ છે કે ટોટલ 18,000 નું કેપિટલ અલોટ કરવાનું રહી જ ગયું છે. તો પ્રોફિટ માંથી તો પેલા મારે એટલા 18,000 કાઢી નાખવાના છે. Is it clear બધાને? થોડોક સિમિલર ઓનો જેવો જ પોઈન્ટ છે પ્લસ ને માઇનસ વાળો. આપણે પ્રીવિયસ કાલે સમજાવ્યું હતું પણ એમાં કેવું હતું? કરેક્ટ અને ઇનકરેક્ટ રેશિયો વાળું હતું. આની અંદર લેફ્ટ પાર્ટ છે. ધેટ મીન્સ કે રહી જાય છે. આપણે પ્રોફિટ કેલ્ક્યુલેટ પહેલા કરી નાખ્યું છે અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ હિયર. તો 18,000 નો જે મિસ્ડ આઉટ અમાઉન્ટ છે એને પાછા પાર્ટનર શું કરે છે? ઇક્વલ રેશિયોમાં. કેમ કે કાંઈ નથી આપ્યું તો ઇક્વલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરે. ધેટ મીન્સ કે આટલું પ્રોફિટ એ લોકોનું ઓછું થવું જોઈએ. ઓકે, એટલે મેં માઇનસ કર્યું છે અહીંયા. તમે સેમ લોજિક અપ્લાય થઈ ગયો. ડિડક્ટ કરવાના હતા 6,000 અને આપવાના કેટલા છે? આપવાના કેટલા હતા? 4800. ધેટ મીન્સ કે 1200 નું આપણે ડેબિટ કરવાનું છે. એટલે કેપિટલ ને શું કરવાનું છે આપણે હવે? એને રામનું ઓછું કે વધારે કેપિટલ? યસ, નેગેટિવ 1200 આવ્યું એટલે ડેબિટ લખવું આપણે. ધેટ મીન્સ કે કેપિટલ શું કરવાનું છે? એનું રેઝ કરવાનું છે કે રિડ્યુસ કરવાનું છે? reduce, કરવાનું છે. સેમ વે 6,000 રૂપીસ અહીંયા લેસ છે અને અહીંયા પ્લસ છે. અલ્ટિમેટલી પાછા શું આવ્યું? 2,400 થી પણ લેસ. ધેટ મીન્સ અગેન લક્ષ્મણ નું કેપિટલ કોણ શું કરવાનું છે? લેસ કરવાનું છે. બધું કેપિટલ કોણ લઈ જાય છે? સીતા.
ઓકે પ્લસ 3600 એન્ટ્રી ફોર્મ થઈ ગઈ. રામ્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ 1200, લક્ષ્મણ્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ 2400 ને 2 સીતા's capital 3600. ક્લિયર થયું બચ્ચાઓ? Yes, sir. ઓકે એટલે થોડુંક માઇનર પોઈન્ટમાં શું હતું આપણે પ્રીવિયસ જમાનામાં આમાં આપણે ટોટલ અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. ઓકે અને ઇવન તમે જો અહીંયા આ પોઝિટિવ બધું 18 છે અહીંયા નેગેટિવ ધેટ મીન્સ કે આપણે અમાઉન્ટ જે કેલ્ક્યુલેશનનો પાર્ટ જ રહી ગયો છે, આપણે ડિસ્ટ્રીબ્યુટ તો કરવાના જ છે બટ પેલા ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એ કર્યા અને સામે એટલું પ્રોફિટ ઓછો થયો એટલે અલ્ટિમેટલી વી આર ડુઇંગ નથિંગ બટ વી આર જસ્ટ કેલ્ક્યુલેટિંગ ધ પાર્ટ ધેટ ઇઝ બીંગ મિસ્ડ. ધેટ્સ ઇટ. અને નીચે આપણે જોઈએ તો રેક્ટિફિકેશન એન્ટ્રી પણ આપણે જોવા મળે છે જે આપણે વાત કરી રેક્ટિફિકેશન એરર. ક્લિયર એવરીબડી? Yes, sir. Next, Ram, Rahim and Ishu are partners of a partnership firm. Their capital as on 1/4/2016 was 60, 40 and 50. આપણે capital આપેલું છે. After distribution of the profit of the year, it was realized that charging of 6% interest on partners' capital is missed out. Again, આમાં સેમ જ છે અને આપણે પાછું રેક્ટિફિકેશન એન્ટ્રી પણ કરવાની છે. ઓકે આપણે જોઈ નાખીએ. ફાઇન. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? ડિસ્ટ્રીબ્યુશન હેડિંગ આપી દઉં છું. આપણે આપવું હતું દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 7 આપણે કરીએ છીએ મેઇન એક્સરસાઇઝનું અને હું હેડિંગ આપી દઉં છું કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે જેટલા પાર્ટનર્સ કેટલા પાર્ટનર્સ છે? 3 પાર્ટનર્સ છે. 3 પાર્ટનર્સ ને બીજા પ્લસ 2 એક્સ્ટ્રા કોલમ્સ આપણે બનાવવાના થશે. ઓકે આની અંદર એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જોઈએ okay first of all first is particulars. After that આપણે બનાવીએ છીએ રામ, પછી સેકન્ડ કોલમ છે રહીમ અને નેક્સ્ટ કોલમ છે ઇશ્યુ ઓકે એક કોલમ આપણે એક્સ્ટ્રા બનાવવાનો છે આનો that column is total. એક કોલમ છે total. એ આપણે જસ્ટ ખાલી મેન્શન કરીએ છીએ કે we are not changing anything, just we are assigning what is missed out. That's it. Okay, yes. First is particulars. Next છે each of the partners, that is Ram, પછી રહીમ અને નેક્સ્ટ છે ઇશ્યુ અને નેક્સ્ટ છે ટોટલ. ઓકે ઓવરઓલ આપણે ચેક કરીએ તો કેપિટલ છે ત્રણેયનું 60, 40 and 50. એટલે પેલા ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે આપી દઈએ એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા પર્સન્ટ આપવાનું છે? 6%. તો રામનું કેપિટલ કેટલું છે? રામનું કેપિટલ 60,000. 60,000 ના 6% કેટલા થશે?
Yes. 3600. Yes, 3600. 3600. Okay. પછી next છે બીજું 40000. 40000 ના 6%, that is 2400. 2400. ને next છે 5000, એટલે અહીંયા આવશે 6%. 50,000 ના 6%, that is 3000. ને ત્રણે નો સાઇન કઈ મૂકું? પોઝિટિવ. ટોટલ ત્રણે નું કરી નાખીએ આપણે. total is 9000, right? પોઝિટિવ 9000 છે એનું આપણે ટ્રીટમેન્ટ કરવાનું છે. એટલે હવે થશે શું? કેપિટલ રહી ગયું છે, that means કેટલું આપણે રિડક્શન કરવાનું છે. એટલે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો આપણે એટલું જ રિડક્શન કરીએ, એટલે રિડક્શન ઇન પ્રોફિટ equal to total interest on capital. અને અલ્ટિમેટલી રેશિયો આપ્યો છે આમાં કઈ આપણે નો રેશિયો, એટલે કેમાં આવશે 1:1:1. એટલું કેપિટલ આપણે ઓછું કરીએ છીએ, રાઈટ? ધેટ મીન્સ હવે આપણે એ ખબર છે કે અહીંયા હું નેગેટિવ 9000 કરી નાખવાનો છું અને ઇક્વલ રેશિયોમાં, એટલે શું આવશે બધામાં? ઇક્વલ ડિવાઇડ બાય 3, એટલે 3000. અહીંયા પણ 3000 ને સેમ વે 3000. હવે બધામાં આપણે ચેક કરીએ, આ આપણું રિડક્શન થયું છે, એટલે શું કરીએ? સાઇન બધામાં નેગેટિવ. ક્લિયર બધાને? Yes. Yes, sir. એટલે હવે અમાઉન્ટ ઓફ ડિફરન્સ આપણે ચેક કરીએ. અમાઉન્ટ ઓફ ડિફરન્સ જે આવશે એના ઉપરથી આપણે કેપિટલ કેટલું રિડ્યુસ થાય છે એ આપણે ખબર પડી જશે કે કેનું કેપિટલ ઇન્ક્રીઝ થાય છે અને કેનું કેપિટલ ડિક્રીઝ થાય છે. Yes. Okay. The last માં છે, that is called amount of, અહીંયા લખી નાખું છું, that is amount of difference. Okay. amount of difference ચેક કરીએ આપણે. શું એટલે ફર્સ્ટમાં પોઝિટિવ કે નેગેટિવ? Positive 600. પોઝિટિવ 600. ઓકે, પોઝિટિવ 600 આપણે આમાં જોઈએ છીએ અને આમાં આવે છે નેગેટિવ 600. ઓકે, અને આમાં અલ્ટિમેટલી ડેશ, ધેટ મીન્સ કે કાંઈ જ ઇફેક્ટ નહીં. ચેક કરો, +3000 નેગેટિવ 3000. ઓકે, એટલે હવે અહીંયા તમારે ખાલી ઈ કરી નાખો કે પ્લસ હોય અહીંયા શું મૂકશું આપણે? પ્લસ હોય ત્યાં ક્રેડિટ, નેગેટિવ હોય ત્યાં ડેબિટ. એટલે ઇન્સ્ટન્ટલી તમે લોકો ઇવન રેક્ટિફિકેશન ઓફ એરર કરવું છે એ પણ આપણે ઇઝીલી આમાંથી થઈ જશે. એટલે હવે સીધું આપણે રેક્ટિફિકેશન ઓફ એરર કરીએ. આટલું ક્લિયર થઈ ગયું ટેબલ બધાને? આમાં ડાઉટ છે કોઈને? No, No, sir. સિમ્પલ. આમાં આપણે એક ચેક કરો, એક જ પાર્ટનર આપણે જોઈએ તો ખાલી હવે એક જ રહ્યા. એક થર્ડ પાર્ટનર નું તો there is no profit, કાંઈ પણ ચેન્જ નથી કરવાનું એનામાંથી. તો ચેન્જ ની અંદર હવે આપણે જસ્ટ લાસ્ટમાં રેક્ટિફિકેશનમાં આપણે બનાવી નાખીએ જનરલ પ્રોપર. આપણે બનાવીએ છીએ એ પ્રમાણે સેમ મેથડ. ડેટ, પર્ટિક્યુલર્સ અને પછી આપણે નરેશન લાસ્ટમાં આપી દઈએ. Credit, debit. Next column is LF number. Starting માં આપણે આપશું એક date column માં, but it is not required because date is not given. That's it. Heading આપી દઉં છું. First is date, particulars. You can write journal proper, LF number અહીંયા આવી જશે,
ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. શું એન્ટ્રી કરશું આપણે? ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ કોનું એકાઉન્ટ થાય છે? ડેબિટ Rahim's Rahim's. capital or Okay, current account Rahim's debit. capital or current account debit. આમાં ખબર જ છે એક એક જ પર્સન છે એટલે Rahim's capital or current account will get debited to first છે પેલું રામ. Okay, એટલે to Ram's capital or current account. અને amount આપણે ખબર જ છે બેયમાં 600. Yes, નરેશન આપણે ચેક કરીએ. નરેશન લખશું આપણે કે being computation of interest on capital at 6% missed out. That's it. Illustration 8. Bhalchandra, Darshana and Ankit are partners sharing P&L in the ratio of 5:3:2. Already આમાં જો P&L ratio આપણે આપ્યો છે. At the end of the year, after preparation of final accounts, it is realized that computation of interest on drawings is missed out. હવે આમાં શું થયું? Drawings રહી ગયું છે. તો interest on drawings were 1,800 and 600. હવે again, the next part. What will be the interest on drawings as per the partner? Interest on drawings partner ના ફોર્મ માં શું બની જશે? Expense. Okay. Expense loss. હું કંપની ના ફોર્મ ઉપરથી કહું, from the point of view of company કહીશ તો એ લોકોની ઇન્કમ છે. હશે ને? આપણે પાર્ટનર ના perspective થી વિચારીએ ને તો interest on drawings will be our expense. આપણે દેવાના છે. ખબર છે interest on drawings એટલે જે personal purpose માટે આપણે જે કંપનીમાંથી withdraw કરીએ છીએ એટલે it's called drawings. એનું interest છે પે કરીએ છીએ. It is again part expense and even income for the company. હવે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા પહેલા interest on drawings રહી ગયું છે એટલે that means કે આપણો expense રહી ગયો છે. expense રહી ગયો છે એટલે હવે તમે આમાં શું કરશો? ટોટલ ઓલરેડી તમને લોકોને આપ્યું છે કેલ્ક્યુલેટ કરીને જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 1,800 અને 600. તો પહેલા તમારે ટોટલ કરવાનું. આમાં તમને ખબર જ છે આ દરેક આપેલું જ હશે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એક એક ઇન્ડિવિજ્યુઅલી પર્સન નું આપેલું છે. ભાલચંદ્ર, દર્શના અને અંકિતનું 1,800 and 600. That means કે ટોટલ goes to પ્લસ કરી આપણે બધાને ટોટલ કેટલા થાય છે? 2,400. રાઈટ થશે ને? Yes, sir. 2,400. ઓકે. તો હવે કંપની શું વિચારશે? આ કંપનીનું પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? Profit. આ કંપનીનું પ્રોફિટ છે. ધેટ મીન્સ કે કંપનીને આટલું મળવાનું હતું બટ મળ્યું નથી. તો કંપનીને પ્રોફિટ છે. ધેટ મીન્સ કે હું ખબર જ છે પહેલા પ્લસ લખું છું એટલે જો હું ઇન્ક્રીઝ પ્રોફિટ વિલ ઇન્ક્રીઝ નાઉ. ઓમાં કેવું હતું કેપિટલમાં? પ્રોફિટ વિલ ડિક્રીઝ બીકોઝ કંપનીએ આપવાનું હતું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોણ આપશે? કંપની આપશે. તો એ આપવાનું હતું. ધેટ મીન્સ કે રિડક્શન ઇન પ્રોફિટ હતું જે આપણે લખ્યું છે અહીંયા. That was reduction in profit. જે તમને અમે લખાયું છે જો છે reduction in profit equal to total interest on capital. ને હવે આપણે ચેક કરીએ interest on drawings નું કહું that will be income. That is the increase in profit for the company. Okay, તો ઈ પેલા લખીશું 2,400 again 2,400 extra amount મળવાના છે. એ ડિસ્ટ્રીબ્યુટ કયા ફોર્મમાં થશે? P&L ના રેશિયોમાં 5:3:2. એટલે ચેક કરો 2,400 છે ને 2,400 ને 5:3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કર્યા. પેલું છે ભાલચંદ્ર તો શું આવે રેશિયો એનો? ઇન્ટુ 5/10 હશે કે નહીં? Yes, sir. ઓકે તો ટોટલ આવ્યું 1,200. સેમ વે નેક્સ્ટ છે તો આ છે ઇન્ટુ 3/10 એટલે 720. એટલે આ પેલા ડિસ્ટ્રીબ્યુટ ઇટ મીન્સ કે આ પર્સન્સ નું આટલું પ્રોફિટ ઇન્ક્રીઝ થવાનું છે બીકોઝ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કેલ્ક્યુલેશન ઇઝ મિસ્ડ આઉટ.
એટલે 2400 અમાઉન્ટ વધવાના છે અને હવે એક્ચ્યુઅલ જે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે એ લખી નાખો નીચે માઇનસમાં ક્યાં ક્યાં છે 1800 600 ધેટ મીન્સ કે એટલા પાછા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા નેગેટિવ 2400 હવે બસ આપણે જે કરીએ છીએ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ડિફરન્સ જે પ્રમાણે હોય એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું છે ચેક કરો ભાલચંદ્રનું 200 રૂપીસ નું ક્રેડિટ આવ્યું ધેટ મીન્સ કે એનું કેપિટલ એટલું રેઝ થશે દર્શનાનું 80 રૂપીસ નું ડેબિટ આવ્યું ધેટ મીન્સ કે એટલું કેપિટલ એનું reduce થશે સેમ વે અંકિત 120 રૂપીસ અમાઉન્ટ reduce ક્લિયર બચ્ચો Yes, sir. Yes, sir. Sir. એટલે આની અંદર તમારે એ જોવાનું છે કે પેલા જે ઇન્ક્રીઝ થતું હોય જે પ્લસ હોય એ પેલા લખવાનું ઓલવેઝ એટલે આમાં જોવા જાય તો કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ પર્સપેક્ટિવ ઓફ કંપની આપણે જોઈએ તો પ્રોફિટ વધે છે બીકોઝ એક પોર્શન ઇન્ટરેસ્ટ લેવાનું રહી ગયું છે ડ્રોઈંગ્સ નું એટલે રહી ગયું છે એટલે કે પ્રોફિટ વધે છે તો પ્રોફિટ વધતો હોય તો આપણે પાછો એ પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આવે that is the main part. See question number 8 exercise માંથી લઈએ આપણે Yes, that is Lata, Geeta, and Pravina. Okay, Lata, Geeta, and Pravina are partners of the partnership firm. After distribution of the profit of the year, it was realized that the charges of interest on partners' drawings account, respectively, was missed out. Write an entry for the rectification of error. Okay, same concept છે પાછું આપણે ખબર છે interest on drawings missed out થઈ જાય એટલે એટલું profit કંપનીનું વધશે increase થશે. Okay, આપણે નોટ કરીએ question number 8. again same way same number of columns આપણે કરવાનું છે એટલે અહીંયા લખું છું હું heading આપી દઉં છું distribution of interest on drawings. Same way આપણે columns create કરી નાખીએ પાછા. Okay, total 3 partners and plus 2 columns. 2 columns for one is particulars and second is of total. કેપિટલ અને ડ્રોઈંગ્સ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કેપિટલ ની અંદર સૌથી પહેલા આપણે શું રાખ્યું હતું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કર્યું હતું અને આની અંદર આપણે પહેલા કેલ્ક્યુલેટ કરશું જે પ્રોફિટ ઇન્ક્રીઝ થાય છે કે પ્લસ ઓલવેઝ પહેલા આવશે આની અંદર આપણે પ્લસ પહેલા લખવાનું છે એટલે જે ઇન્ક્રીઝ થતું હોય એ આપણે પહેલા લખશું. ઓકે, particulars. See, so we create 3 columns. Okay, heading આપી દઉં છું particulars. क्या 3 partners છે આની અંદર લતા ગીતા અને પ્રવીણા. લતા ગીતા પ્રવીણા અને લાસ્ટ છે પાછું એરિસ્ટોટલ. ઓકે, એટલે હવે ડ્રોઈંગ્સ છે એટલે સૌથી પહેલા આ પેલા બધાને પ્લસ કરી નાખીએ આપણે
કેટલા થાય છે પ્લસ કરીએ 2700 પ્લસ 1200 ને પ્લસ 1500 that goes to 5400 yes plus 5400 હવે 5400 છે ને ઈ હું લખી નાખું છું અહીંયા that means કે એટલું કેપિટલ કંપનીનું સોરી એટલું પ્રોફિટ કંપનીનું વધે છે એટલે અહીંયા હું લખું છું increase in profit distributed among partners in આપ્યો છે રેશિયો કઈ not given એટલે કેમાં આવશે 1:1:1. 1:1:1 that means આપણે 5400 ના 3 પાર્ટ્સ કરી નાખો that is 1800 right એટલે પોઝિટિવ 1800 અને પોઝિટિવ 1800 આટલું એનું પ્રોફિટ કંપનીનું રેઝ થાય છે હવે સિમ્પલ જે આપ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એ ડિડક્ટ કરી નાખીએ બીજું આપ્યું છે આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ જે એકચ્યુઅલી અપ્લાય ધેટ વોઝ મિસ્ડ આઉટ એ નોટ કરીએ છીએ આપણે કેટલું છે 2700 1200 અને 1500 એટલે માઈનસ કરું છું 2700 1200 અને 1500 અને આ પણ ખબર છે આપણે કે નેગેટિવ કેટલું થઈ ગયું 5400 એટલે ફાઇનલી આપણે ચેક કરીએ અમાઉન્ટ ઓફ ડિફરન્સ ઓકે ફર્સ્ટ છે લતાનું કેપિટલ શું થાય છે ડેબિટ થાય છે કે ક્રેડિટ થાય છે Debit. ડેબિટ કેટલા અમાઉન્ટ ડેબિટ થાય છે 900 -900. -900 પછી અહીંયા આવીએ અહીંયા શું થાય છે પોઝિટિવ યસ પોઝિટિવ એટલે અહીંયા કરી નાખું છું 600 અહીંયા આવશે પાછું પોઝિટિવ 300 અગેન પાછું અહીંયા ક્રેડિટ ધેટ્સ ઇટ ક્લિયર છે બચ્ચાઓ લતાનું કેપિટલ એટલું રિડ્યુસ થશે ને ગીતા અને પ્રવીણાનું કેપિટલ એટલું રેઝ થશે ઓકે આ બધી ઇફેક્ટ તમે ચેક કરો કાઈ પણ મિસ્ડ આઉટ છે તો આપણે બધી જગ્યાએ રેક્ટિફિકેશન એન્ટ્રી કેમાં કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ક્લિયર છે બચ્ચાઓ રેક્ટિફિકેશન ઓફ એરર Yes, sir. ઓકે રેક્ટિફિકેશન ઓફ એરર કહું ધેટ મીન્સ કે આપણે લખી નાખીએ છીએ જર્નલ પ્રોપરમાં ઓકે સેમ આપણે જર્નલ પ્રોપર બનાવી નાખીએ ડેબિટ ક્રેડિટ LF last one first one date that's it okay yes that is date again particulars LF debit rupees and credit rupees check કરીએ આપણે તો ડેબિટ એક જ થાય છે ડેબિટ થાય છે એનું કેપિટલ લતાસ કેપિટલ રાઈટ એટલે લતાસ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ debit amount is 900 અને અહીંયા આવશે 2 નેક્સ્ટ છે ગીતાસ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ અને અગેન 2 લાસ્ટ છે પ્રવીણાસ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ આ બેમાં અમાઉન્ટ આવશે 600 and 300 નરેશન શું લખશું આપણે being
computation of interest on drawings at is missed out. Exactly. Being computation of interest on drawings missed out. That's it. Yes, sir. Illustration 9. Yusuf, Harun and Kodawala are partners sharing P&L in the proportion of 3:2:1. Yusuf and Harun have given assurance to Kodawala to give minimum rupees 36,000 from profit. If for the year ending on 31/3/16, total profit of the firm was rupees 1,80,000, how profit will be distributed among the partners? ઓકે, હવે શું થયું? ત્રણ પાર્ટનર્સ છે, યુસુફ, હરુન અને કોડાવાલા. અને એ લોકોએ ફિક્સ કર્યું છે, એ લોકોએ નક્કી શું કર્યું છે કે P&L અમે શેર કરશું ઇન ધ રેશિયો ઓફ 3:2:1. હવે જો એશ્યોરન્સ બે પર્સન્સ આપે છે, ઓકે, યુસુફ અને હરુન શું કહે છે કોડાવાલાને કે તને મિનિમમ 36,000 નો પ્રોફિટમાંથી અમે આપશું જ. આ એક એશ્યોરન્સ આપે છે. કોણ આપે છે? યુસુફ અને હરુન, થર્ડ પાર્ટનર ને. એટલે ધેટ મીન્સ કે કોડાવાલાને તો ફિક્સ 36,000 પ્રોફિટ મળશે જ ને? યસ ઓર નો? Yes, sir. ઓકે, હવે ઓવરઓલ પ્રોફિટ ચેક કરીએ તો 1,80,000 પ્રોફિટ છે. તો હવે હાઉ પ્રોફિટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ પાર્ટનર્સ? તો પેલો સ્ટેપ એ છે કે એક્ચ્યુઅલ જોઈ લઈએ આપણે કે ઇન્ડિવિડ્યુઅલી 1,80,000 ને 1,80,000 જે છે પ્રોફિટ એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ આપણે P&L રેશિયોમાં, તો હાઉ મચ અમાઉન્ટ ઈચ વન વિલ ગેટ? યુસુફ જોઈએ તો 1,80,000 into 3/6 એટલે 90, હરુન 60 ને કોડાવાલાને કેટલા મળ્યા? 30. નાઉ અગેન કેટલા મળ્યા છે એને? 30. કેટલા મળવાના હતા ને કેટલા મળવા જોઈએ ને એશ્યોરન્સ પ્રમાણે? 36 મળવાના હતા ને હજી 6,000 ઉપરથી મળવા જોઈએ ને. એક્ઝેક્ટલી 30 મળ્યા, ખાલી 36 મળવાના હતા. ધેટ મીન્સ કે ડિફરન્સ કેટલો છે? 6,000 નો. હવે જે લોકોએ એશ્યોરન્સ આપ્યો હોય ને, કયા બે પર્સન એશ્યોરન્સ આપ્યો છે? યુસુફ અને હરુન. જે લોકોએ એશ્યોરન્સ આપ્યો હોય ને ઈ આ પેન્ડિંગ અમાઉન્ટ છે ઈ કોડાવાલાને આપશે. હવે કેમાં આપશે? કેશમાં આપશે? No, sir. તો કેમાં આપશે? કયા ફોર્મમાં? ચેક લખશે? કેપિટલ. કેપિટલ. કોડાવાલાને 6,000 દેવાના છે. એટલે સિમ્પલ લોજિક શું લાગે છે? કોડાવાલાનું કેપિટલ વધવું જોઈએ ઘટવું જોઈએ? It should be reduced or raised? Raised. Raised. આ ક્લિયર થઈ ગયું. હવે આ 6,000 તો નક્કી કરી લીધું તો એ લોકોએ, ભાઈ નક્કી કર્યું કે ભાઈ તને 36 તો આપશું જ અમે. એટલે હવે રિસ્પોન્સિબિલિટી યુસુફ અને હરુનની 6,000 દેવાની છે. તો આ બેનું કેપિટલ શું થશે? Reduce. રિડ્યુસ થશે. સિમ્પલ. હવે જસ્ટ ખાલી એક સિમ્પલ પોઈન્ટ કે હવે બે પર્સન છે, 6,000 ડિસ્ટ્રીબ્યુટ કરશે. હવે ઈ બે કેવી રીતે કરશે ડિસ્ટ્રીબ્યુટ? સમજાણું? 6,000 ઈ તો કન્ફર્મ થઈ ગયું કે યુસુફ અને હરુન બે ભેગા થઈ 6,000 રૂપીસ કોને આપવાના છે? કોડાવાલાને. રાઈટ? તો હવે એ 6,000 રૂપીસ યુસુફ કેટલા આપશે, હરુન કેટલા આપશે, એ તમારે સિમ્પલ એ લોકોના P&L રેશિયો પ્રમાણે લઈ લેવાના. ખાલી યુસુફ અને હરુનનો રેશિયો કાઢવું શું આવે? ખાલી આ ત્રણ માંથી ખાલી યુસુફ અને હરુનનો રેશિયો શું આવે? 3:2. 3:2. That means 6,000 will get distributed among Yusuf and Harun in the ratio of 3:2. Simple. Clear થાય છે બચ્ચાઓ? Yes, sir. ઓકે, એટલે તમે ત્યાં ચેક કરો. જો નીચે હવે આપણે જોશું ને, just let me clear this. 6,000 છે ઈ જો યુસુફે 3/5 3:2 રેશિયો પ્રમાણે 3/5 અને 2/5. એટલે હવે જો एक्चुअल પેલા અમાઉન્ટ લખી નાખ્યા કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ ઇન ધ P&L રેશિયો ઈ આપણે સ્ટાર્ટિંગ માં આપ્યા છે, તો લખી નાખ્યા 90 60 અને 30. ઓકે, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા આપણે. 1,80,000 થઈ ગયા ડિસ્ટ્રીબ્યુટ. હવે અહીંયા ફિક્સ છે, આપણે કેલ્ક્યુલેટ કર્યા પછી ખબર પડી કે ભાઈ મારે આમાં +6 કરવાના છે ટુ મેક ઇટ 36. આ ક્લિયર થયું? કોડાવાલાને કેટલા આપવાના છે? 36. એટલે અહીંયા મેં પ્લસ કર્યું. That means કે આ બે માં શું થશે? બે માં નેગેટિવ.
એટલું કેપિટલ એનું ઓછું આવે છે એટલે પેએબલ અને રિસીવેબલ અમાઉન્ટ કરીને મેં અહીંયા નરેશન આપ્યું પર્ટિક્યુલર આપ્યું 3600 અમાઉન્ટ છે યુસુફ પોતાનું કેપિટલ માંથી ઓછા કરશે હરુણ છે 2400 ઈ પણ પોતાના કેપિટલ માંથી ઓછા કરશે અલ્ટિમેટલી ટુ whom they will pay to કોડાવાલા અને એને મળશે એટલે ટોટલ તમે ચેક કરો કોડાવાલામાં ટોટલ થઈ ગયું હવે 36 અને આમાં એપ્રોક્સિમેટલી એટલા કેપિટલ હવે ઓછું થઈ ગયું. Is it clear everybody? Yes, sir. Okay. Yes, sir. Yes. Mukesh, Dhaval and Vinod are partners of a partnership firm. Ramni partnership આવી ગઈ અને મારી partnership આવી ગઈ આની અંદર. Their capital proportion is 4:2:3. That means એ લોકો ત્રણ કયા રેશિયોમાં શેર કરે છે 4:2:3. હવે ધવલ and Vinod have given assurance to Mukesh that he will get minimum 35,000. હવે જો આ બે પર્સન છે assurance આપે છે કોને આપે છે મુકેશ ને કે ભાઈ તને મિનિમમ 35,000 પ્રોફિટ માંથી મળવા જોઈએ છે. ઓકે હવે પ્રોફિટ ઓફ ધ યર 90,000 છે તો how would you distribute the profit among the partners? આમાં આપણે કેલ્ક્યુલેશન નો કઈ પાર્ટ છે નહીં directly you can create the table. ઓકે જે આપણે જોઈ લે ડાયરેક્ટલી ક્વેશ્ચન નંબર 9 આપણે કરીએ છીએ. ઓકે હેડિંગ આપી દઉં છું ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ. સર ઇન્ડિવિજ્યુઅલ પ્રોફિટ નહીં ફાઇન્ડ કરવાનું. રિક્વાયરમેન્ટ નથી એક એકનું ફાઇન્ડ કરીને આપણે કરીએ રિક્વાયરમેન્ટ તમે ડાયરેક્ટ ટેબલ બનાવી નાખો તો પણ ચાલશે. ઓકે સર. ઓકે અને જો એ બે રીતે આપણે કેલ્ક્યુલેટ થઈ જશે એક ટેબલ આપણે બનાવીએ ધેટ મીન્સ અગેન કોલમ્સ તો ટોટલ વિલ બી 5 ત્રણ પાર્ટનર ના એક પર્ટિક્યુલર્સ ને એક ટોટલ પાછો સેમ કોલમ સેમ નંબર ઓફ કોલમ્સ આપણે બનાવશું અહીં અંદર. Perfect 3 marker question. Okay, first આપણે particulars થઈ ગયું પછી પાર્ટનર્સ આપણે જોઈએ તો ફર્સ્ટ છે નિકેશ પછી ધવલ અને લાસ્ટ છે વિનોદ. લાસ્ટમાં આપણે ટોટલ કરી નાખીએ છીએ. ઓકે હેડિંગ આપી દઉં છું ધેટ ઇઝ પર્ટિક્યુલર્સ. અહીંયા છે મુકેશ ધવલ વિનોદ અને ટોટલ. ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેક કરીએ હવે મને કયો કે શું રેશિયો આપ્યો છે 90,000 પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે क्या रेशियो डिस्ट्रीब्यूट करશું 4:2:3 राइट. સર એ તો કેપિટલ પ્રોપોર્શન રેશિયો આવ્યો. એક્ઝેક્ટલી કેપિટલ રેશિયો આપ્યો છે એટલે ભૂલથી આપણે કેપિટલ માં કરી નાખીએ એટલે 90,000 આપણે અલ્ટિમેટલી પીએનએલ રેશિયો નથી આપ્યો તો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું આપણે ઇક્વલી. યસ 1:1:1 એક્ઝેક્ટલી. એટલે પહેલા હવે આપણે જે 90,000 નું છે એટલે હું લખું છું અહીંયા કે ડિસ્ટ્રીબ્યુશન of profit કે ની અંદર 1:1:1 કેટલું પ્રોફિટ છે ટોટલ 90,000 રાઈટ. તો 90,000 ને ઇક્વલ પ્રોપોર્શન માં એટલે આપણે અહીંયા લખી નાખું છું 90,000 ટોટલ છે ઇક્વલ પ્રોપોર્શન માં કરવાનું છે કેટલા કેટલા આવશે બધામાં 30,000. ઓકે આ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું પહેલા મેં 30,000 30,000 અને 30,000. હવે જો એશ્યોરન્સ કોને આપ્યો છે
ધવલ અને વિનોદ કે ભાઈ મિનિમમ મુકેશને 35 મળવા જ જોઈએ. મુકેશને 35 મળવા જ જોઈએ. ધેટ મીન્સ કે મુકેશને આપણે અહીંયા 35 તો થવું જ જોઈએ. ઓકે, ધેટ મીન્સ કેટલા ઓછા થયા મુકેશમાં અત્યારે 5,000. 5000. ઈ કોણ બેર કરશે? બે જણા, ધવલ અને વિનોદ. આ ક્લિયર થયું બધાને? 35,000 મુકેશ છે, એને તો મળવું જ જોઈએ. એટલે એકચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન હું કરું અત્યારે, આ એકચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન નું આપણું કોલમ થશે. તો એમાં આપણે ફિક્સ એશ્યોરન્સ પ્રમાણે મુકેશને 35 મળી જવા જોઈએ. એટલે આપણે ચેક કર્યું, ધેટ મીન્સ કે 30 મળ્યા છે એકચ્યુઅલ એને. ધેટ મીન્સ કે રિમેનિંગ 5000 એને હવે મળવાના થશે, પાછા આપવા પડશે. અને કોણ આપશે એને? ધવલ ને વિનોદ. હવે રેશિયોમાં ચેક કરીએ મુકેશ, ધવલ ને વિનોદમાં, તો અલ્ટિમેટલી ઈ પણ ઇક્વલી જ છે. એટલે એમાંથી ખાલી આપણે ધવલ અને વિનોદનો રેશિયો કાઢીએ તો પણ 1:1 જ છે ને, ઈ પણ ઇક્વલ જ છે. તો કયો અમાઉન્ટ આવશે આની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ ત્યારે? 2500. 2500. નેગેટિવ 2500, નેગેટિવ 2500. આમાં કઈ ચેન્જ નથી. અલ્ટિમેટલી આ શું કર્યું આપણે? પેયેબલ ઓર રિસીવેબલ અમાઉન્ટ. હવે આપણે જોઈએ 35 મળી ગયા અને ધવલનો ચેક કરીએ એટલા અમાઉન્ટ ઓછા થઈ ગયા. ધેટ મીન્સ કેટલા થઈ ગયા? 27,500 થઈ જશે. અને આ પણ સેમ 27,500. અગેન there is no change in overall capital. ક્લિયર બચ્ચો?